જય ગૌ માતા। બગદાણાની નજીક કળમોદર ગામની ભૂમિ ઉપર આપણા સનાતન ધર્મની એક આસ્થાનું એક ધામ ગૌધામ બનવા જઈ રહ્યું છે। અહીંયા હજારો ગૌ માતાઓનો આ એક આશ્રય સ્થાન બનવા જઈ રહ્યું છે કે રસ્તા ઉપર રખડી ભટકીને પોતાનું જીવનનો ગુજારો કરતી ગાય માતાઓ, નાના વાછડા વાછડીઓ અને વૃદ્ધ થઈ ગયેલા, અશક્ત થઈ ગયેલા બળદ, જેને આજે ખેડૂતોએ રસ્તા ઉપર છૂટા મૂકી દીધા છે, એવા બળદો હાલી ચાલી શકતા નથી અને પોતાનું જીવન ખૂબ જ કષ્ટદાયક રીતે પોતાનું જીવન વિતાવી રહ્યા છે। ત્યારે અહીંયા ખૂબ જ વિશાળ જગ્યા છે। અહીંના કળમોદરના ક્ષત્રિયોએ 200 વીઘા જેટલું જમીનનું અહીંયા દાન કર્યું છે, આશ્રમને ટ્રસ્ટને દાન અર્પણ કર્યું છે। તો અહીંયા એક અંતરિયાળ વિસ્તાર છે, ખૂબ જ બહુ મોટી વિસ્તાર છે। અહીંયા 200 વીઘા જેટલી જમીન છે, એની ઉપર બહુ મોટું ગૌધામ બનવા જઈ રહ્યું છે, ગૌ માતાનું એક આશ્રય સ્થાન બનવા જઈ રહ્યું છે। તો અત્યારે ખૂબ જ તડકો છે ને આવા વિસ્તારની અંદર પાણીની પણ ખૂબ જ સત છે, પાણી ખૂબ જ સારું મીઠું પાણીનો અહીંયા આશરો છે। તો આ બધા જ ભાઈઓ અહીંયા કામ કરી રહ્યા છે, કોઈ પોતપોતાની સેવાઓ અર્પણ કરી રહ્યા છે, તેમજ સુરતમાં ખૂબ જ જેમની સેવા છે, પોતે તન મન ધનથી પૂરેપૂરા લાગેલા એવા અમારા પ્રવીણભાઈ ડાંખરા છે, ભાઈ શૈલેષભાઈ છે, પ્રકાશભાઈ છે, વ્રજવલ્લભ ગૌશાળા તરફથી ખૂબ જ અહીંયા આખું શેડનું ખૂબ જ મોટું યોગદાન પોતે આપ્યું છે ને બહુ જ મોટા વિસ્તાર પર કામ થઈ રહ્યું છે। તો આપ પણ આ કાર્યમાં ગૌ માતાની સેવા માટે આપ પણ કોઈ પતરાનું દાન કરી શકો, આપ બેલાનું દાન કરી શકો, અહીંયા પોતપોતાની સામર્થ્ય પ્રમાણે પોતપોતાની શક્તિઓ અહીંયા આની અંદર લગાડી શકો છો। તો આપણા એક સનાતન ધર્મનું, હિન્દુઓનું એક આસ્થાનું ધામ બને અને ગૌ માતા રસ્તા ઉપર રખડી ભટકીને પોતાનું જીવન જે ગુજારે છે એ પોતાનું એક આશ્રયનું એક સ્થાન બને, એવા આશયની સાથે આ કાર્યનો આરંભ કર્યો છે। તો આપની અનુકૂળતાએ અહીંયા દર્શન માટે આવી શકશો, આપ જોવા માટે આવી શકશો। ખૂબ જ અંતરિયાળ સ્થાન છે, માતાજી કમળાઈમાં બિરાજે છે, આ બાજુ બજરંગદાસ બાપાનું ધામ છે, શાંતિરામ બાપુનો પણ અહીંયા વિશ્વાસ છે। તો આ એક બહુ સંત ભૂમિ છે, સિંહોની ભૂમિ છે, એની વચ્ચે ખૂબ જ ગૌ માતાઓ વચ્ચે રહી શકશે। સરવાલાયક હજારો વીઘાના ડુંગર છે। તો આપ બધા આ હિન્દુઓનું ધામ છે, એટલા માટે બધા દરેક હિન્દુ, દરેક સનાતની આની અંદર પોતપોતાનું યોગદાન આપે એવા આશયની સાથે બધાને જય ગૌ માતા।